નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે એક નાનકડો વિડીયો લઈને આવ્યો છું. અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 6 આપણો જે સેકન્ડ સેમનો પહેલો પાઠ, એમાં અલગ અલગ જે સેક્શન આપેલા છે એમાં આજે હું તમારી સામે વોકેબ્યુલરી નામનું જે સેક્શન છે યુનિટ 6નો, એની આપણે ચર્ચા કરવાના છીએ. હવે પ્રશ્ન એ થાય કે વોકેબ્યુલરી એટલે શું? જો અંગ્રેજી ભાષા આપણે સારી બનાવવી હોય અથવા કોઈ પણ ભાષા હોય, જો એને આપણે સારી બનાવવી હોય તો એના માટે જરૂરી છે શબ્દ ભંડોળ. જો આપણી પાસે શબ્દ જ નહીં હોય તો આપણે અભિવ્યક્તિ કઈ રીતે કરી શકશું? હવે શબ્દ ભંડોળને કહેવામાં આવે છે વોકેબ્યુલરી. તો અંગ્રેજી ભાષા તમારે શીખવી છે તો પહેલાં તમારી પાસે પૂરતા પ્રમાણમાં શબ્દ ભંડોળ હોવું જોઈએ. એટલે દરેક પાઠમાં આપણને શબ્દ ભંડોળ એટલે કે વોકેબ્યુલરી આપેલી છે. તો આપણે યુનિટ 6ની વોકેબ્યુલરી જે આપેલ છે એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન આ રીતે આપ્યો છે કે એરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. અહીંયા આપણને શબ્દ આપ્યા છે આડા આવડા છે, સોરી શબ્દની અક્ષર, એક એક શબ્દ આપેલા છે, એની અંદર રહેલા જે અક્ષરો છે આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવી અને એને મિનિંગફુલ બનાવવાનું છે. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે જો આ જે શબ્દ આપેલ છે એમાં બે અક્ષર આપણને લખેલા તૈયાર છે AN, બાકીના આપણે એવી રીતે ગોઠવવાના છે કે જેનો એક મિનિંગફુલ વર્ડ બને. તો આ શબ્દ છે એન્શિયન્ટ, ANCIENT, એન્શિયન્ટ. એનો અર્થ પણ આપણે લખતા જઈએ એટલે ખ્યાલ આવે. એનો અર્થ થાય પ્રાચીન, જૂનું. અહીંયા જે શબ્દ આપ્યો છે એનો સ્પેલિંગ છે હાફ. ઘણા આને હાલ્ફ વાંચે, એમાં એલ છે એ સાયલેન્ટ છે, એનો ઉચ્ચાર થતો નથી. હાફનો અર્થ થાય અડધું. પછીનો સ્પેલિંગ છે એ છે ટ્રેઝર, TREASURE. ટ્રેઝરનો અર્થ થાય ખજાનો. ત્યાર પછીનો વર્ડ છે એક્સપ્લોર, EXPLORE. એક્સપ્લોર કરવું એટલે કે શોધ કરવી, શોધી કાઢવું, શોધ કરવી. ત્યાર પછીનો સ્પેલિંગ છે ડિફિકલ્ટ. આપણે એનો સ્પેલિંગ લખીએ DIFFICULT. ડિફિકલ્ટનો અર્થ શું થશે? તો કે અઘરું, મુશ્કેલ, બરાબર છે. ત્યાર પછીનો સ્પેલિંગ છે સિઝન, SEASON. સિઝનનો અર્થ થાય ઋતુ. તો આ આપણા હતા શબ્દ. ત્યાર પછી એની જેમ જ એ પૂછે કે કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ AEIOU. અહીંયા આપણે આપણા જે સ્વર છે અંગ્રેજી ભાષામાં મૂળાક્ષરોમાં 5 AEIOU, એ સ્વર મૂકી અને સ્પેલિંગ છે એ કમ્પ્લીટ કરવાનો છે. તો અહીંયા જે પહેલો શબ્દ આપ્યો છે એ પાઠનો જ છે વિવર. તો WEAVER, વિવર એટલે કે જે વણવાનું કામ કરે છે તે વણકર. ત્યાર પછી આવે છે હાર્વેસ્ટ, HARVEST. ત્યાર પછીનો શબ્દ છે ડોક્ટર, DOCTOR. પછી આવે છે માસ્ટર, MASTER. પછી છે બ્યુટીફુલ, BEAUTIFUL, બ્યુટીફુલ. અને છેલ્લો છે હેરિટેજ, હેરિટેજ એટલે કે વારસો. તો આ બધા સ્પેલિંગ હતા. આ સ્પેલિંગ અહીંયા આપવાનો હેતુ એ જ છે કે આપણું શબ્દ ભંડોળ છે, આપણી જે વોકેબ્યુલરી છે એ સમૃદ્ધ બને અને આપણને યાદ રહે. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે અહીંયા આપણને એક એક શબ્દ આપેલો છે. આપણે કરવાનું છે શું અહીંયા? તો કે એ શબ્દ આવી જાય તેવું એક આપણે સુંદર મજાનું વાક્ય લખવાનું છે. તો ઘણા બધા વાક્ય આપણે લખી શકીએ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ અહીંયા ડિઝાઇન આપ્યું છે તો હું વાક્ય એક બનાવી શકું, આઈ શો એ ડિફરન્ટ ડિઝાઇન ઇન ક્લોથ્સ. સિમ્પલ વાક્ય બનાવ્યું કે મેં કપડામાં જુદી જુદા પ્રકારની ડિઝાઇન જોઈ. મશીન, તો કે હી ફાઉન્ડ અ સ્ટ્રેન્જ મશીન. સ્ટ્રેન્જ મશીન
આ ઘણા બધા વાક્ય બની શકાય. કિરણ ફાઉન્ડ એ સ્ટ્રેન્જ મશીન. પાઠને આધારે લખીએ. લેબોરેટરી શબ્દ લખીએ આપણે. કિરણ વેન્ટ ટુ લેબોરેટરી પૂર્ણ વિરામ. કિરણ લેબોરેટરીમાં ગયો. પછીનો શબ્દ આપેલો છે આપણને થ્રેડ. તેમાં આપણે વાક્ય લખી શકીએ. હી યુઝડ અ બ્લેક થ્રેડ. પછી આપી છે પેટર્ન. તો કે સી સિલેક્ટેડ વેરિયસ પેટર્ન ફ્રોમ ધ શોપ. દુકાનમાંથી તેણે જુદી જુદી પેટર્ન છે એ પસંદ કરી. તો આવા સિમ્પલ વાક્ય આપણે આમાં બનાવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુ એક સરસ મજાની એક્ટિવિટી આપેલી છે, આપણે એની ચર્ચા કરીએ. બહુ સરસ છે, જે ગેમ્સ છે, જે રમવા જેવી ગેમ છે અને બધાને મજા આવે. કઈ રીતે આ ગેમ્સ રમાય છે એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આપ્યું છે કે શિક્ષક છે એન એન્ટિક ટાઈમ મશીન, આપણે જે સ્ટોરી હતી તે, અને બીજી સ્ટોરી કઈ જોઈ હતી? અ ડિફરન્ટ લાઇટ. આ બંને વાર્તા જે છે એના પાત્રોની નામની ચિઠ્ઠી બનાવવાની. પછી એક વિદ્યાર્થી આવે, એ ચિઠ્ઠી ઉપાડી અને એ વાર્તાનું જે પાત્ર છે એનું એને એક બે વાક્યમાં વર્ણન કરવાનું. અને એ વર્ણનને આધારે ઓડિયન્સમાં જે વિદ્યાર્થીઓ બેઠેલા હોય છે એ ઓળખી બતાવે. જો 1 મિનિટની અંદર ઓળખી બતાવે તો એને 1 પોઈન્ટ મળે, ન ઓળખી બતાવે તો 0 અથવા તો માઇનસ રાખી શકો. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ એક કેરેક્ટરની વાત કરીએ. ચાલો ધારો કે મેં ચિઠ્ઠી ઉપાડી અને એમાં નીકળ્યા દાદાજીનું પાત્ર. તો હું 1-2 વાક્ય એની વિશે બોલવાનું હોય છે. અંગ્રેજીમાં બોલો તો સૌથી વધારે સારું. આપણે એનું વર્ણન કરી શકીએ કે આઈ એમ એન ઓલ્ડ મેન, હું એક વૃદ્ધ વ્યક્તિ છું. આઈ એમ એન ઇન્વેન્ટર, હું એક શોધ કરનાર વ્યક્તિ છું, ઇન્વેન્ટર છું. હવે આ શબ્દ આપણે બોલ્યા હોય એટલે ઓડિયન્સમાંથી જે વિદ્યાર્થીને આવડે તે હાથ ઊંચો કરશે અને એનો જવાબ આપશે. તો આ રીતે આ ગેમ્સ છે એ રમી શકાય છે. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર ગમ્યો હશે. છતાં આમાં તમને કંઈ પણ પ્રશ્ન હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો, હું એનો જવાબ આપીશ. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા મિત્ર ગ્રુપમાં બધે આને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેને કારણે બીજા બધા વિડીયો છે એ તમને સરળતાથી પ્રાપ્ત થાય. જય હિન્દ, જય ભારત.